સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામભણિયા તો જોઈએ આજરોજ તારીખ 28/9/2024 જામનગર વોર્ડ નંબર 22 કુજા નાકા પાસે આવેલ નાના બાળકોની શાળા નંબર 26 આગાખાન પાસે ગેરપ્રવૃત્તિઓથી સજાયેલ તત્વો લુચ્ચા લફંગાથી કાયમી ધોરણે ભરપૂર એરિયો હોવા છતાં કાયદામાં અમલવારી ન કરતા કામચોર બાબુઓ જામનગર તંત્ર ગેરપ્રવૃત્તિઓ સામે ઓનલાઈન કેમેરા મૂક્યા છતાં જામનગર તંત્રમાં રેઢા રાજ છે જે નજરે પડે છે। ઓનલાઈન કેમેરાની પેટીઓ પર તત્વો કઈ રીતે ગંભીરતાથી બેઠા છે, સરકારી વસાહતને નુકસાન પહોંચાડે છે। કાયમી ધોરણે બીજી તરફ રસ્તા વચ્ચોવચ્ચ વાહન ગેરકાયદેસર પાર્ક કરવામાં આવતા નજરે પડે છે, છતાં જામનગર તંત્રની બેદરકારી ઉપરાંત શાળા નંબર 26 આગાખાન સરકારી દિવાલ પર ચાડી લારી રાખી કાયદાનો ભંગ કરી ટ્રાફિક જામ કરતા નજરે પડતા હોય છતાં જામનગર તંત્ર ઘોર નિંદ્રામાં। જામનગરની પ્રજામાં સવાલ ઉઠી રહ્યા છે કે સરકારી દિવાલો પર દબાણ કરવું કાયદા વિરુદ્ધ છે, જેની સામે કડક પગલાં લેવાને બદલે શાળા નંબર 26 આગાખાનમાં પ્રિન્સિપાલને ચાની લારા રાખનારને સપોર્ટ કરતા જામનગર આઈટી એક્ટિવિટી રાવમાં કારાભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રીને ઉદ્દેશીને લેખિત રજૂઆત કરી છે। બ્યુરો ચીફ અનિપભાઈ સેતા, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।